અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। આયુષ્યમાન યોજનામાં ભ્રષ્ટાચારનો અડ્ડો બનતા નિર્દોષ લોકો પર જીવના જોખમ ઊભા થયા છે। અમદાવાદ ખાતે હોસ્પિટલનો મામલો બનતા આવેદનપત્ર અપાયું। વિવિધ માંગણીઓ સાથે જિલ્લા મથક મોડાસા ખાતે આવેદનપત્ર આપ્યું છે। વાત કરીએ અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આયુષ્યમાન યોજના અંતર્ગત ભ્રષ્ટાચારનો અડ્ડો છે અને નિર્દોષ લોકોના જીવને જોખમ છે, ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજનામાં ભ્રષ્ટાચાર કરીને સરકારી પૈસા ઘર ભેગા કરવા માટે જે કાંડ થયો તે મુદ્દા પર વિવિધ માંગણીઓ સાથે જિલ્લા મથક મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વાત કરીએ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના જે ઘોટાળા અને ભ્રષ્ટાચારમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેને લઈને હવે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। આયુષ્યમાનમાં થતા ઘોટાળા અને ભ્રષ્ટાચાર વિશે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે તે માટે ભ્રષ્ટાચારનો અડ્ડો બનતા નિર્દોષ લોકોના જીવના જોખમને નુકસાન છે, ત્યારે અમદાવાદ ખાતે હોસ્પિટલે જે ઘટના બની છે, બે લોકોના મોત થયા છે। નકલી ખોટી રીતે ઓપરેશન કરીને તેમના જીવ પર જોખમ ઊભું કર્યું અને તેમનો જીવ લેવાયો છે અને સરકારી પૈસા જે છે પોતાના ખિસ્સામાં નાખવાનો જે ખ્યાતિ હોસ્પિટલ પર આરોપ છે, તે માટે થઈને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મામલે આમ આદમી પાર્ટી દ્વારા અરવલ્લીના મોડાસા ખાતે વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અરવલ્લી આમ આદમી પાર્ટી ટીમ દ્વારા જે અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલની અંદર ખાસ કરીને મા કે અમૃતમ કે આપણે આયુષ્માન કાર્ડ જે કહીએ છીએ આપણે એને લઈ પીએમજે યોજના અંતર્ગત જે બોરીસના કડી તાલુકાનું ગામ છે અને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડૉક્ટરની ટીમ દ્વારા જો આગળ એક મેડિકલ કેમ્પનું આયોજન કરી અને એની અંદર 21 દર્દીઓની તારવણી કરી અને આવા વ્યક્તિઓને આમંત્રણ આપી અને એમાંથી 7 વ્યક્તિઓની એન્જિયોગ્રાફી કરાયા બાદ ત્યાર પછી એમનું બાયપાસ થયું ને એમાંથી 2 વ્યક્તિઓનું જ્યારે દેહાંત થયું છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આ ઘટના આવી અને વિચલિત કરનારી છે। મારા આ તબક્કે એટલું કહેવું છે કે ડૉક્ટર કાર્તિક પટેલની 700 થી 900 કરોડની જમીન અને તેની એરિયાની વાત કરીએ તો 6 લાખ જેની કહેવાય એક વાર જમીન એટલે કે 1000 કરોડની જમીનના પ્લોટ પણ પાડવામાં આવ્યા છે બોડજ ગામની અંદર। તો આ જ રીતે પૈસા એને ભેગા કરેલા છે। એક પીએમજે યોજના અંતર્ગત એક માત્ર ભ્રષ્ટાચાર એટલો આદરવામાં આવેલો છે કે જેની કોઈ બાજા મૂકી દીધી છે। આમ તો અરવલ્લી આમ આદમી પાર્ટી ટીમ દ્વારા